ગૌમાતા જય દ્વારકાધીશ મિત્રો. તો આજે આપણે આઈસીએસ ઇન્ડિયન કેટલ શો રાજકોટમાં આવી ગયા છીએ અને શરૂઆતથી જ 1 નંબરથી જો તમને ફૂટને બતાવવાની શરૂઆત કરીએ તો મિત્રો તમે જે આ ગીર ફૂટ જોઈ શકો છો. હજી આ 2 દાંતનો વાછરડો છે. વાછરડો આ હાલ ક્યાંથી આવેલો છે એ વાત કરું તો આ રાજસ્થાનથી આવેલો છે અને આના નામની વાત કરીએ તો આનું નામ છે ઓમ અને ઓમના ફાધર સાહેબથી વાત કરીએ તો એ હતો પવન. તો આ વાછરડો જો હવે આપણે આગળ વાત કરીએ તો બીજા નંબરના સ્ટેન્ડ ઉપર જઈએ મિત્રો. તો એ જે આ જે વાછરડો તમે જોઈ શકો છો. તો આ જે વાછરડો છે એ મહાકાલ ગીર ગૌશાળામાંથી આવેલો છે અને આના નામની આપણે વાત કરીએ તો આનું નામ છે કિરણ. બહુ સારો ફૂટ છે એ પણ તમે જોઈ શકો છો. એવા મોટી વોડ 2 એની મધર છે અને માર્સેલો 2 જે લાલપરી મેલડી માતા ગૌશાળામાં જે છે આ એનો વાછરડો છે. તમે જોઈ શકો છો આ વાછરડાને. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ત્રીજા નંબરનો જે સ્ટેન્ડ છે એમાં હું તમને જે ફૂટ છે એ બતાવું. એ વાત કરું તો શ્રી રાધે કૃષ્ણ ગીર ગૌશાળામાંથી આવેલ છે અને આના નામની વાત કરીએ તો આનું નામ છે પવન. તો મિત્રો તમે પવનને જોઈ શકો છો. પવનની સિંગ પેટર્ન, કાનકટ સાથે સાથે એનો કલર. મિત્રો આ વાછરડાને પણ તમે જોઈ શકો છો. અને કઈ ગૌશાળામાંથી આવે વાત કરું તો અર્જુન ગીર ગૌશાળામાંથી આ વાછરડો આવેલ છે. તેની તમે કાનકટ, સિંગ પેટર્ન આ બધી વસ્તુ જોઈ શકો છો. અને મિત્રો આની ફાધર સાઈડથી વાત કરીએ તો ફાધર સાઈડથી બિલોંગ કરે છે બુસો. તો આ બુસાનો વાછરડો કેવો છે એ પણ અમને કોમેન્ટ કરી દેજો. આગળ મિત્રો ઇન્ડિયન કેટલ શોમાં 2 બળદ પણ આવેલા છે. ઝૂલ ને બધું નાખેલ છે તમે જોઈ શકો છો. બળદ પણ બહુ સારા લાગે છે. મિત્રો તમે આ પણ ગીર વાછરડાને જોઈ શકો છો. તો આ તમે તુલસી ગીર ગૌશાળાનો વાછરડો પણ જોઈ શકો છો. બહુ સારો ફૂટ થાય એવો છે. એની સિંગ પેટર્ન, મથાવટી, હાઈટ, એની મોકલી. તો આ વાછરડાને પણ તમે જોઈ શકો છો. રિંગમાં ખુલ્લો મૂકી દીધેલો છે. બહુ શાંત સ્વભાવનો વાછરડો છે. તો હું વિડીયો ઉતારું તો પણ આવે છે. મિત્રો તમે આ વાછરડાને તો ઓળખી જ ગયા છો. આ વાછરડાના ઓનરનું નામ છે ધવલભાઈ અને આ વાછરડાનું નામ છે આદિ. આદિની માની આપણે વાત કરીએ તો એ હતી ભદ્રા અને આના ફાધર સાઈડથી વાત કરું તો એ તો કોહિનૂર બીપી 1035. મિત્રો આ જે વાછરડો છે આનું નામ છે રુદ્રા. કઈ ગૌશાળામાંથી છે એ વાત કરીએ તો નંદભવન ગીર ગૌશાળામાંથી છે. રુદ્રાને પણ તમે જોઈ શકો છો. હાઇટ ને કલર ને બધી વસ્તુ. બહુ સારો બુલ છે રુદ્રા. તો આ બહુ હેવી બોડી સ્ટ્રક્ચરવાળો બુલ છે. આ જે ગીર ગંગા ગીર ગૌશાળાનો બુલ. તો એની તમે સિંગ પેટર્ન, કાનકટ, કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ પણ જોઈ શકો છો. અને મિત્રો આ આઈસીએસ ઇન્ડિયન કેટલ શોમાં બહુ ઘણા સારા એવા ફૂટ આવેલા છે અને ઘણી ખરી ગીર ગાયો આવેલી છે. તો વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો. હું તમને આખા વિડીયોમાં આખો આ જે આઈસીએસ ઇન્ડિયન કેટલ શો છે એ બતાવવાનો છું. તો મિત્રો હમણાં ઘણા ખરા મિત્રો આ છે રઘો. રઘાની આપણે વાત કરીએ તો ફાધર સાઈડથી ડાયરેક્ટ બિલોંગ કરે છે ગોંડલિયો. અને રઘાને પણ અમે તમે સોશિયલ મીડિયા ઉપર બહુ જોતા હશો. તો રઘાને પણ તમે જોઈ શકો છો. એની હાઇટ, સિંગ પેટર્ન, માથું અને હાવ હોજો બુલ છે. એના માલિક પણ જોઈ શકે છે. તમે જુઓ એના માલિકને હોત બહુ સારો ફૂટ છે મિત્રો. અને એની પેટેગરી આ રહી તમે જોઈ લ્યો. ગોંડલિયો, કામધેનુ ગૌશાળા રંગપુર. જોઈ શકો છો તમે આખી પેટેગરી રઘાની. તો મિત્રો આ રઘો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ તમે રાહુલભાઈ મેરનો કાનાને પણ જોઈ શકો છો. કાનાની પણ હાઇટ ને બોડી સ્ટ્રક્ચર, કલર કોમ્બિનેશનમાં બહુ સારો ફૂટ છે.
મિત્રો આ છે દૃશ્યંતની તમે સિંગ પેટર્ન કાનકટ ને આ બધી વસ્તુ જોઈ શકો છો. અને દૃશ્યંતની કેટેગરી વિશે વાત કરીએ તો નંદનો વાછરડો છે. અને મધર સાઈડથી આપણે વાત કરીએ તો એ છે કંકાઈ 2. મિત્રો આ છે રાજની તો તમને ખબર જ હશે, હાલ આ કૃષ્ણાગીર ગૌશાળા માંડવામાં ઊભો છે. અને રાજની આપણે કેટેગરી વિશે વાત કરીએ તો તમે આ જોઈ શકો છો, રાજના ફાધર સાઈડથી બિલોંગ કરે છે ટેલિનો. અને ટેલિનોની ફાધરની વાત કરીએ તો એ હતો ગોંડલિયો. અને રાજની મધરની વાત કરીએ તો એ હતી કૃષ્ણા. અને રાજે ઘણા ખરા સારા રિઝલ્ટ નાખેલા છે, એ પણ તમે જોઈ શકો છો. પોસ્ટરમાં ફોટો છે બધા રિઝલ્ટનો. અને રાજને પણ મિત્રો તમે ચેક કરો, રાજ પણ બહુ સારો બુલ છે. સિંગ પેટર્ન, કાન કટ, કલર કોમ્બિનેશન, હાઇટ બધી રીતે બહુ સારો કૂટ છે. તો આ કૂટને પણ તમે જોઈ શકો છો. આ કૂટનું નામ છે માનવની વાત કરીએ તો ફાધર સાઈડથી બિલોંગ કરે છે મોહન. તો મિત્રો આ મોહનનો વાછડો છે. અને આગળ વાત કરીએ મધર સાઈડથી, તો મધર સાઈડથી લાઈન આવે છે સાળંગપુર લાઈન. તો આ બુલ તમને કેવો લાગ્યો? તો મિત્રો આ છે પૃથ્વીને તો તમે બધાએ જોયો જ હશે. પૃથ્વીની સિંગ પેટર્ન, કાન કટ અને બોડી સ્ટ્રક્ચર. હવે મિત્રો આ પૃથ્વીની જે કેટેગરી છે એ ચાર્ટ તમને બતાવું તો આ જે પૃથ્વી છે આદેશ ગીર ગૌશાળામાંથી આવે છે. બુલનું નામ પૃથ્વી. ફાધર સાઈડથી વાત કરીએ તો એ હતો માધવની વાત કરીએ આપણે તો એ ગોંડલિયાનો અને નવલિકાનો વાછડો હતો. અને પૃથ્વીની મધર સાઈડથી વાત કરીએ તો એ છે ભૂમિની ફાધર સાઈડથી વાત કરીએ તો એ કરણ. અને મધર સાઈડથી વાત કરું તો બંસી. અને પૃથ્વીનું રિઝલ્ટ પણ તમે પોસ્ટરમાં જોઈ શકો છો. તો મિત્રો આ પૃથ્વીને પણ તમે જુઓ, પૃથ્વી પણ બહુ સારો બુલ છે. તો આ બુલને તો તમે જોઈ શકો છો, આનું નામ છે કુંઢીનો લાલો. તો મિત્રો આની ફાધર સાઈડથી વાત કરીએ તો એ હતો CBF રાજ. અને મધર સાઈડથી વાત કરીએ તો એ હતી કુંઢી. તો કુંઢીને પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો પોસ્ટરમાં. અને ગૌશાળાની વાત કરીએ તો લક્ષ્મી ગીર ગૌશાળા ગોંડલમાંથી આવે છે. તો એની માને પણ તમે ચેક કરો. અને CBF રાજ પણ પોસ્ટરમાં છે જ, એને પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આ બુલનું નામ છે કલ્પકને પણ તમે જોઈ શકો છો. હાઈટે સિંગે બધી રીતે બહુ સારો છે. મધર સાઈડથી વાત કરીએ તો એ હતી કલ્યાણી. અને ફાધર સાઈડથી વાત કરું તો એ હતો જનક. તો મિત્રો આ ફૂટ પણ તમે જોઈ શકો છો, બહુ સારો ફૂટ છે. અને આ કઈ ગૌશાળામાંથી આવે છે એ વાત કરીએ તો બિલનાથ ગીર ગૌશાળામાંથી આ ફૂટ આવે છે. તો ફૂટને તમે ચેક કરી લો. હાઈટ, ઊંડા સિંગ, બોડી સ્ટ્રક્ચર, માથાની બનાવટ, કલર કોમ્બિનેશન બહુ સારો બુલ છે. મિત્રો આ ગાયને પણ તમે જુઓ, એની હાઈટ, અડર ક્વોલિટી, કલર કોમ્બિનેશન. અને મિત્રો આનો જે વાછરડો છે એ પણ અહીંયા આવેલો છે, તો એ પણ હું તમને બતાવું. તો તમે મિત્રો આ એનો વાછરડો પણ જોઈ શકો છો, બહુ સારો બુલ છે. મિત્રો આ છે ગરેડિયો, ગોમતી ગીર ગૌશાળા બ્રીડિંગ સેન્ટર કેશોદમાંથી. ગરેડિયાને પણ તમે જુઓ, હાઈટ, સિંગ પેટર્ન, કાન કટે. તો આ બુલ છે શ્યામને ચેક કરો. અને મિત્રો આની આપણે વાત કરીએ તો તમે પોસ્ટરમાં જોઈ શકો છો, રાધારાણી ગૌશાળામાંથી આવે છે. ગામ છે ઈશ્વરિયા રાજકોટ. મધરની વાત કરીએ તો ગોપી. અને ફાધર સાઈડથી વાત કરીએ તો એ છે કરણ. અને શ્યામ જુઓ તમે શ્યામને. તો મિત્રો આ બુલ છે અર્જુનની ફાધર સાઈડથી વાત કરીએ તો એ છે મોહન. તો મોહનનો વાછરડો છે. તો મિત્રો આ બુલને તમે જોઈ શકો છો, ડાયરેક્ટ ગોંડલિયાનો વાછરડો. ચેક કરો સિંગ પેટર્ન એની કુંડી ગઈ છે. અને આમાં પણ તમે જોઈ શકો છો, જોગમાયા ગીર ગૌશાળામાંથી આવે છે. ડાયરેક્ટ ગોંડલિયાનો વાછરડો છે. આ બુલ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ કૂટની તમે હાવ ટૂંકી મોકલી જોઈ શકો છો. એની સિંગ પેટર્ન, હાઈટ બહુ સારો બુલ છે. અને મિત્રો આ જે બુલ છે એ કઈ ગૌશાળામાંથી આવે છે એ આપણે વાત કરીએ તો તમે પોસ્ટરમાં જોઈ શકો છો. કામધેનુ ગૌશાળામાંથી આ કૂટ આવે છે. કૂટને તમે ચેક કરો. મિત્રો આ બુલનું નામ છે રામદેવની આપણે વાત કરીએ તો એ યદુનંદન ગીર ગૌશાળા રાજ્યસરથી આવે છે. રામદેવને પણ તમે જુઓ, એનું માથું, સિંગ પેટર્ન બહુ સારો બુલ છે મિત્રો. તો મિત્રો આ કૂટને તમે જુઓ, કૂટની હાઈટ, સિંગ પેટર્ન, કાનકટ, કુંઢો
કાંડાને તમે ચેક કરો. અને મિત્રો થોડોક એગ્રેસિવ સ્વભાવનો છે, તમે જોઈ શકો છો. બહુ સારો કૂટ છે આ પણ. તો મિત્રો આ કૂટ જે છે બાલા હનુમાન ગીર ગૌશાળામાંથી આવે છે. કૂટને તમે જોવો, એની સિંગ પેટર્ન, કાનકટ, હાઇટ, બોડી સ્ટ્રક્ચર, કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લાલ કલર છે આખે આખો. બહુ સારો બુલ છે આ. તો મિત્રો આ ઓળખીને પણ તમે જોઈ શકો છો. હાઇટ, સિંગ પેટર્ન, કાનકટ બધી રીતે બહુ સારી ઓળખી છે. ચેક કરો તમે ઓળખીને. સુભદ્રા નામ છે આનું. મિત્રો તમે આ ઓળખીને પણ જો, એની હાઇટ, સિંગ પેટર્ન, કાનકટ અને આ ઓળખીને પણ તમે ક્યાંક જોયેલા જ છે. તરણેતરના મેળામાં પણ આ ઓળખી આવી ગયેલ છે. ઓળખી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરી દેજો મિત્રો. તો મિત્રો આ ઓળખીને પણ તમે જુઓ, ઓળખીનો કલર કોમ્બિનેશન, હાઇટ, સિંગ પેટર્ન. મિત્રો આ ઓળખી છે મોરબી સાઈડથી આવેલ છે. બહુ સારી ઓળખી છે. મિત્રો આ ઓળખી છે રાધા. રાધાની આપણે વાત કરીએ તો એ શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ અમૃતવેલથી આવેલ છે. ઓળખી તમે જુઓ. ઓળખીની કેટેગરી વિશે વાત કરીએ આપણે તો એનો બાપ છે રાઘવ અને માતા છે તુલસી. એને પણ તમે જોઈ શકો છો પોસ્ટરમાં. ઓળખીને તમે જુઓ. મિત્રો આનું નામ છે બગલી. બગલીની કેટેગરીની આપણે વાત કરીએ તો એની માં છે કેસર અને ફાધર સાઈડથી આપણે વાત કરીએ તો એ છે મયુર 2. તો મિત્રો મયુર 2ની વાછડી તમને કેવી લાગી એ કોમેન્ટ કરો. કલરને બધી રીતે બહુ સારી છે. અને એની પોસ્ટરમાં પણ તમે ફોટો જોઈ શકો છો કેસરનો, મયુર 2નો અને બગલીનો. મિત્રો આ ઓળખી છે મહેશભાઈ ડેનની. તો તમે એની હાઇટ, બોડી સ્ટ્રક્ચર, કાનકટ આ બધી વસ્તુ જોઈ શકો છો. ને આ જે ઓળખી છે મંગલેશ્વર ગીર ગૌશાળા કડિયાથી આવેલ છે. ઓળખીને તમે ચેક કરો. મિત્રો આ છે રાજલક્ષ્મી. શ્રી ઘનશ્યામ ગીર ગૌશાળામાંથી આવેલ છે. રાજલક્ષ્મીને પણ તમે જુઓ. આ વાછણીને પણ તમે જુઓ મિત્રો. હાઈટ એ કલર કોમ્બિનેશન એ બહુ સારી વાછળી છે. આગળ આ વાછળીને જુઓ. લાલ કલરમાં હાઈટ ને બધી રીતે બહુ સારી છે. પશુપાલક મિત્રોને વિનંતી કે બીજો કેમ છે વાછળી મિત્રો? આ પોતાના સ્ટોલ પર જવા માટે વિનંતી. કાન, સિંગ પેટર્ન બધી રીતે. એના પછી મિત્રો આ જે વાછળી છે એ છે પરમ. પરમની માં છે બંસી. અને આ જય ગોપાલ ગીર ગૌશાળામાંથી આવેલ છે. તો પરમને તમે જુઓ મિત્રો. ખાસ કરીને એની અડર ક્વોલિટી ત્યારથી તમે જુઓ. બહુ સારી વાછળી છે. તો મિત્રો આ જે વાછળ ગાય છે એ રાધે કૃષ્ણ ફાઉન્ડેશનમાંથી આવેલ છે. એને પણ તમે જુઓ. હાઈટ ને બધી રીતે બહુ સારી છે. ઓળખીને મિત્રો એક નંબર ઓળખી. મિત્રો આ બાલા હનુમાન ગીર ગૌશાળામાંથી આવેલ છે. એની હાઈટ, સિંગ પેટર્ન, કાનકટ બધી રીતે તમે આ ઓળખીને ચેક કરો. આ ગાયને રિંગમાંથી બહાર લઈને આવે તમે જુઓ. મિત્રો આ જે ગાય છે રાજસ્થાન જે અજમેર સાઈડથી આવેલ છે. અને મિલ્કિંગ કોમ્પિટિશનમાં આ ગાયે ભાગ લીધેલો છે. તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. સિંગ પેટર્ન, કાનકટ, પુનેશ્વરી પીઠનો આ જે ગાય છે એનો ફાધર સાઈડથી પુનેશ્વરી પીઠનો એક બુલની આવ્યો હતો. એની ઓળખી છે. અને માં છે એ અજમેરની જ છે. તો આ ઓળખી તમને કેવી લાગી એ પણ અમને કોમેન્ટ કરી દેજો. આ જે ગાય છે એ પણ મિલ્કિંગ કોમ્પિટિશનમાં જ આવેલી છે. આ પણ તમે જોઈ લેજો. આ જે ભાવનગર બ્લડ લાઈન લાગુ પડે છે આ ગાયને. આ ગાયને પણ તમે જોઈ શકો છો. એની અડર ક્વોલિટી આ પણ મિલ્કિંગ કોમ્પિટિશનમાં જ આવેલી છે. હાઈટે વેલે લંબાઈ બધી રીતે બહુ સારી ગાય છે. તમે જોઈ શકો છો આખી ગાયને. તો મિત્રો તમે આ ગાયને પણ જુઓ. સિંગ પેટર્ન, કાનકટ ખાસ કરીને એની અડર ક્વોલિટીને ચેક કરો.
પાકું અમે હે ને થોડુંક વિડીયોનું કન્ટેન્ટ અમે બને ચક્કર મારીને આવી રેડી તો મિત્રો આ ગાયને પણ તમે જુઓ, એની સિંગ પેટર્ન, કાનકટ, અડર ક્વોલિટી, બોડી ફિટનેસ બહુ સારી ગાય છે આ પણ. તો મિત્રો આ ગાયને પણ તમે જોઈ શકો છો. આ જે ગાય છે એ દ્વારકેશ ફાર્મમાંથી આવેલ છે. કાબરા કલરમાં આખી આખી ગાય છે. એની હાઇટ ને બોડી સ્ટ્રક્ચર ને આ બધી વસ્તુને તમે ચેક કરો, બહુ સારી ગાય છે મિત્રો. આ ગાયને પણ તમે ચેક કરો, ગાયની અડર ક્વોલિટી, સિંગ પેટર્ન, કાનકટ, કલર કોમ્બિનેશન. અને મિત્રો આ જે ગાય છે તાજી વિયાયેલ ગાય છે. તમે એનો વાછરડોને પણ ચેક કરો, વાછરડો પણ બહુ સારો આવેલો છે.